પેલા લઈ લેતો હોય તો 5 રૂપિયાના બીજામાં હું જાત વાહ ભાઈ રામજીભાઈ અત્યારે ગીત ગાઈશ. આ ભાઈ ગાડી ખૂતાડી આમ જોઈને આ ભાઈ ગાડી ખૂતાડી દીધી છે તો મોઢું હોજવાડીને આવ્યો છે કેમ કે એ ભાઈ આવ્યો હુઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? જય માં ઓગલ. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શું કહેવાય વરસાદી માહોલ છે, આપણે એમ થયું કે આજે બ્લોગ બનાવી નાખીએ, એટલે કાંઈ વાંધો નહીં, બ્લોગમાં સાઈડ સુધી બનાવી રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વરસાદ શું કહેવાય રહી ગયો છે. આ ગલીઓ હાવ ખાલી થઈ ગઈ કેમ કે ચોમાસાની સિઝનમાં કોઈ બહાર નીકળે, કોઈ ઘેર વયો જાવ. હવે વરસાદ કેટલો છે જરાક કમેન્ટમાં કહી દેજો ને આપણા ઘરે આવી જશે અહીંયા, આપણે ઘરે જઈએ. તો અત્યારે રામજીભાઈ વાડિયાથી વહી આવ્યા છે એટલે આપણે જવું પડશે દુકાને. સુધી હું એકલો હતો ને અત્યારે મારી સાથે દોડાઈ ગયા છે અત્યારે ધર્મેશ છે. તું શું લેવા આવ્યો? મને આ વરસાદની ભૂખ બહુ લાગે એટલે હું બબલા લેવા આવ્યો. બબલા લેવા? સુનિલ બબલા લેવા છે આવ્યા છે કેમ કે ઘેરથી મારો ધક્કો એક જા લઈ આવી બબલા. હા એમ કીધું ને, કામ તાંથી અત્યારે બબલા ખાવાનું વાર આવે. વાંધો નહીં, હાલો વાંધો નહીં. તો અત્યારે આપણી સાથે છે ધર્મેશ ને રામજી છે. શું હાલે રામજીભાઈ? આખો દી પેલા કે ધીરે ધીરે મેરી જિંદગી. વાહ ભાઈ રામજીભાઈ અત્યારે ગીત ગાય છે કે ધીરે ધીરે મેરી જિંદગી में आना. ધીરે ધીરે વરસાદ આવે છે. ઈ કેટલી વરસાદ ધીરે ધીરે આવે તો બહુ ઓઘા પાડી ઓઘા પાડી નાખ્યા તારા. મારા ઓઘા વાળી તો એની વાડીમાં ઓઘા પાડી નાખ્યા એવું કે છે ને. ધર્મેશ તમારું શું કેવું છે? હું પેલા વાવેતર કર્યા વગર ઓઘા એમને એમ થઈ જાય? પણ અમને એક વીઘો નથી ને અમને એવું ખબર હોય ઈ મને કે ની ખાઈ ગયા ઉની કઈ છે જ નહીં અમારે અહીં છે જ નહીં કાંઈ. જો અત્યારે વરસાદ રહી ગયો છે સરસ મજાનો ને અત્યારે જો આવી રીતના કાંઈક લોકેશન છે. કાંઈ વાંધો નહીં ફેમિલી, તમે બધા મિત્રો આપણે ભેગા થઈ ગયા છે. આપણી સાથે હજી પ્રતાપસિંહ જોલ્યો, મોટા યુટ્યુબર પ્રતાપસિંહ આવી ગયા છે. જોલ્યો વિડીયો એડિટિંગ કરે છે. મોગલ બજાઈને હા વિડીયો મેકેશ પ્રતાપભાઈ. ધર્મેશભાઈ નાઈ ધોઈને આવ્યા છે. સંજય આમ જો તો મોઢું હોજવાડીને આવ્યો છે કેમ કે એ ભાઈ આવ્યો હુઈ ને હું તો હજી નાયો નથી. હજી આપણે વરસાદમાં નાવાનું છે. રેડી? તો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયોમાં બનાવી રહેજો. કેમ લાગે? કેમ લાગે? કેમ લાગે? ઈ અમાર તારે જો હા બે કઈ કમ્પ્લીટ થવા આવ્યા તો બધાને જય માં મોગલ. કેમ લાગે? કેમ લાગે? કેમ લાગે? આવડા કહે છે કે ચાલ જવું છે આપડા દરિયા આટો મારો જવું છે. કેમ લાગે? દરિયા જવું? કેવો મોસમનો નજારો છે ઈ વાંધો નહીં. દરિયે સાટ આવે છે ને ત્યારે દરિયે જઈએ વરસાદ પલરવાનું છે. કા ફૂલ વરસાદ આવ્યો. ફૂલ વરસાદ આવ્યો એટલે પલરવાનું છે. ધર્મેશ તો નાઈને આવ્યો એટલે ઈ નહીં પલરે, હું પ્રતાપ બે પલરશું. તો ફેમિલી અત્યારે દરિયે જવાનું હતું તો આ ભાઈ ગાંઠ લઈને આવ્યો, કઈ ખબર જ मेरे को તારે લઈ જાઓ જ કા મને ઈ મને કે નહીં. मेरे को ऐसा लगा इस समंदर की पहाड़ पे जाने का है. સમુદ્ર કે પહાડ पे? સમુદ્રમાં પહાડ જોયા? मैं देखा नहीं. દેખા તો પછી તું મને દરિયા લઈને જાની તું. हाँ भाई तो दरिया लेने जाना देखा. ફેમિલી અત્યારે દરિયે જઈએ હાલો. આ ભાઈએ ગાડી ખૂતાડી આમ જોઈને. આ ભાઈએ ગાડી ખૂતાડી દીધી છે. સડે ક્લેવર. તો અત્યારે હું ભોળાનાથના મંદિરે આવ્યા હતા, દર્શન કરીને નીકળી જાય. આ ભોળાનાથનું મંદિર રેડી. હવે ધોઈ નાખ, આ બધું ધોઈ નાખ. આ ભાઈએ ગાડી ખૂતાડી. રસ્તો અહીંથી હતો ને ભાઈ અહીંથી લીધી ગાડી. તમારે તારું શું કેવું એનું તારે શું કેવું? पंखो भरे नाथ्यो तारे गाड़ी. આમ જો તો ધોઈ નાખ. હવે બે હાથું મારીને ધોઈ નાખ. આવી રીતના છે પ્રતાપના નખરા આવે. એલા મને નથી ખબર. હે પણ અહીંયા રસ્તો નથી ભરતો. આ રસ્તો અહીંયા છે. રેડી? હવે આ વાંધો ને ધોઈ નાખ. હાલો ફેમિલી હવે આ ધોઈ નાખીએ ગાડી. થોડી ઘણી સાફ થઈ ગઈ છે. આવી જશે અમે દરિયે. પાછું ચાલુ કરી દીધું. હા તો આવી જશે દરિયે. કેમ લાગે પ્રતાપ? હા જો આ વરસાદનો મોસમ છે અને દરિયો પણ ફૂલ ભરેલો છે એવું લાગે છે. પણ આ અખાત્રી આપણે અહીંયા થયો. હા એ તો બધું રેડી જ છે. પણ આમ જો કાયદેસર લોકેશન ને છે, ફોટા બોટા ને કાયદેસર પડે એમ છે. ધમાવ એટલે ધમો એટલે જ નાઈને આવ્યો ફોટા પાડવા. રેડી? તો અત્યારે અમે એન્જોય કરીએ છીએ દરિયા કાંઠે. જો અમારે આ અત્યારે કેટલા કિલોમીટર છે આપણે? આખો 1 કિલોમીટર નહીં ને આપણે કમસે કમ 200 મીલ.
200 mm. હા અમારા ગામની 200 આ મીટર. બાજુમાં જ છે, ગામની આ બાજુમાં જ દરિયો છે. તો અમે અહીંયા ક્યારેક આવીએ, બાકી અમે જઈએ તો આમ ભરૂડી ના એ લોકેશન ઉપર જઈએ તો સરકેશ્વર છે ના જઈએ, અહીંયા ઓછા આવીએ કેમ કે અહીંયા બધા છે પાણા, કોર જેવું કાંઈ છે નહીં. ગામની બાજુમાં છે તો તમે દરિયે નથી આવતા, એમ બીજે જાવ એટલે એ અહીંયા તો કોર નથી એટલે વાંધો છે, કોર નથી ને એટલે આવવું પડે. એવું ને ઈ સાઈડ કોર છે, ભરૂડી માતાજી છે ને પછી સરકેશ્વર. અત્યારે આપણે સંજયને ફોન કરી રહ્યા છે, પ્રતાપ. તો કાંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં બન્યા રહેજો સેટ સુધી. ને હું થોડોક નજીક જાઉં દરિયાની નજીક જાઉં, આવી રીતના કાંઈક વ્યૂ છે, કાયદેસર લોકેશન. તો ફેમિલી આપણે ઋતિકભાઈના બ્લોગમાં આવી ગયા છે, બધાને જયમાં મોગલ. ને અત્યારે દરિયા આવી ગયા છે. તો થોડો વરસાદ આવે છે ને હું એને પ્રતાપ નક્કી કર્યું કે આપણે બેને પલરવાનું છે. કેમ લાગે? ગમે એટલો વરસાદ આવે નાવાનું છે એ ફાઇનલ છે ઋતિક. હા નાવાનું છે એ ફાઇનલ છે, એટલે દરિયા કાંઠે આવ્યા થોડોક એન્જોય કરીએ, પછી ઘર બાજુ વહી જાય, પછી નાહીએ. કેમ લાગે? વરસાદ આવે છે. વરસાદ આવે છે. તમે જો ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવું ક્યાંક લોકેશન છે, બાબરકોટની બાજુમાં જ દરિયો છે. ચાલો ફેમિલી નીકળીએ છીએ અમે તો અત્યારે. ફેમિલી અત્યારે હવે જાય છે અમારા ઘર બાજુ જાય છે. વરસાદ આવ્યો ફૂલ. વરસાદ ફૂલ આવે છે ને અત્યારે એવું નક્કી કર્યું છે કે હવે ઘર જઈને નાહવું. કેમ લાગે? નાવાનું છે વરસાદ. આ વરસાદમાં નાહવાનું છે પણ અત્યારે નહીં કરીએ કેમ કે અત્યારે મોબાઈલ લઈ પલ્લે છે એટલે હાલો. ભાઈ ખાય છે બીયા, જોઈએ હે વરસાદ નથી આવતો ને તોય તમે વાડ અમે બે વાડ જોઈએ છે વરસાદની. ખબર દીનો હું તો વાંચતો. ખબર નથી હું હેઠે વરસાદ આવતો નથી, આવ્યો અમારે નાવાનો સમય થયો તો વરસાદ નથી આવતો. કેમ લાગે? હજી વાટ જોઈએ. કેમ લાગે? તો હું બિયા ખાઈ ગયો. હાલો બીયા ખાઈએ ને ઘડીક વાટ જોઈએ. તો સાગડી પેલું કારો લીલું મોસમ લીલું મોસમ લીલું થઈ ગયું છે કાયદેસર. કેમ લાગે? ઘેર સહી તો કેમ હવે ખબર વાંચું તમે. આપણે ઘેર હું પછી આવી તારી નિરાત મારે ઘેર આવે બસ. તો અત્યારે આમ મજા આવે, પવન ખાની ઠંડો બીજું જવા દે. રીલ બનાવી હતી ને. હા એ છે સવારમાં રીલ તો ઉતારવી જ પડે. મારી છત્રી ઉડી એ તો હાલે વિડીયોમાં તારે છે ને કહેવાય નહીં. હું આવી જઈએ એ આવી જા રેડી. અત્યારે પણ મોસમ જોની કાયદેસર છે, મોસમ કાંઈ ઘટે નહીં એવું. નજારા વિડીયો લેતો ને તું નીકળ. કોને? તને હા, મને વિડીયોમાં તને લેવો જ પડે ને યાર. તારા વગરનું ખોટું કહેવાય વિડીયોમાં. મને નહીં લેતો આવ્યું નહીં મારે. હું આવી તાર ઘેર અત્યારે આવું હાલ. અત્યારે નહીં ક્યારેક આવી એમ કહું. ક્યારેક આવી તાર આ ભાઈ બિયા ખાય જો તો એ કયું જગનું બિયા ખાય. બહુ મજા આવે. મને તો કાર સડે બીઓ ખાતા તો હું પછી ટાઈમ પાસ કાઢેલા ભાઈ યાર ટાઈમ પાસ કરી કોઈ નથી કર્યું. તો ફેમિલી બસ આવે મસ્તી થતી રહેશે એટલે વિડીયોમાં બન્યા રહેજો સેટ સુધી ચાલુ રહે. આટું બાંધે છે રેડી. હવે ઈન ધમો ઈન જેવો થઈ ગયો હવે જોઈ લે. ત્યારનો સોટે કે મને દે એમ કે એ પેલા લઈ લેતો હોય તો 5 રૂપિયાના બીજામાં હું જાત નખાવ. હવે હું નો લઉં પાછો ને કે ઢોરી કાઢી બાતે જઈએ બે પેતને ખોટા નથી મને આપ દે એવું છે. તો આ તો ખોટું બોલે. એ તો ખોટા નથી એટલે બીજાને બીજા આપે. મારે ખાવાય નથી એ તારા બીજા આપું હવે હું 5 રૂપિયા લઈ આવું. 5 રૂપિયાની થેલી ખાસ જોઈ લે. 20 વાળી 20 વાળી ઓહો 20 વાળી થેલી હોય તો અહીંયા વેસાય પ્રતાપની દુકાન. એવું છે કાંઈ વાંધો નહીં અમારે પાસે છે 5 વાળી થેલી. અઠવાડિયું હાલ દેવું. રૂપિયા વાળી ખાની રૂપિયા વાળી ખવાય એમ નથી. હું ઓરિજિનલ આવે ઘેર બનાવું. ઘેર બનાવે. વાહ ભાઈ વાહ. તો હાલ મારે આવું તાર ઘેર ફેક્ટરી છે ને તો નથી જોવી. પ્રતાપ થયો છે અત્યારે ગાંઠો. ગાંઠો નથી તું ગાંઠો. વરસાદ આવતો નથી ને ભાઈ ને નાવું એટલે એ બેઠો. વરસાદ તો આવશે નહીં હવે. વાગી જાય કેટલા કહું 142 છે 43 છે. આમ તો વરસાદ આવશે નહીં એમ એક કામ કરીએ આપણે બે છે ને ઘેર જઈને નાહી. આમ જો કેટલા આવે 143 છે એટલે ઘેર જઈને નાહી આવીએ. કેમ લાગે? હે હાલો. તો ફેમિલી હવે અમે નાહી આવીએ કેમ કે વરસાદ તો આવશે નહીં. કેમ લાગે? વરસાદ આવશે એમ છે નહીં હવે નાઈ આવી. તો અમે નાહી આવીએ ને પ્રતાપ હાલો. વરસાદ વિના ફોટો કહું વરસાદ કાંઈ આવતો નહીં અત્યારે રસ્તો ખરો પણ આવશે નહીં.
તો જય મા મોગલ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ અમે બનાવતા રહેશું, એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય મા મોગલમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.